દુનિયાના જે પણ દેશમાં લાલા દેવની જ્યાં પણ એમની જે દવા છે ને એ ગઈ ને ત્યાં કણે એ દવા બંધ થઈ જાય, બેન થઈ જાય, પણ ભારતમાં એ દવા ચાલુ થઈ જાય. અને વર્ષો પહેલાં તમને ખબર જ હોય તો એક આલ્કોહોલની બોટલ લાલ કલરની અંદર અલગ અલગ કલરમાં આવતી હતી અને જે રીતે યુવાનોને બરબાદ કર્યા છે એ બોટલ એક દવા સમજી અને એની અંદર જે આલ્કોહોલ આવતો હતો, જે દારૂ આવતો હતો એ તમને ખબર જ હશે. અને અત્યારે પાછું કંઈક જિહાદ શરબત લઈને આવ્યા છે, નવી પ્રોડક્ટ લઈને આવ્યા છે. દુનિયાના દેશોમાં એ પ્રોડક્ટો બંધ છે અને ભારતમાં ચાલે છે. સુપ્રીમ કોર્ટે પણ એમને ફટકારી છે. અને જે કદાચ 35 કે 30 રૂપિયા જે પેટ્રોલની વાત હતી એ પણ તમે જોશો ને ભૂટાનની અંદર, ભૂટાનમાં છે ને આપણો રૂપિયોની જે ભૂટાનનો છે ને એ સેમ ટુ સેમ છે. તો ભારતથી પેટ્રોલિયમ ગેસ ખરીદે છે અને અહીંયા કણા 62 રૂપિયા મળે છે અને અહીંયા 105 રૂપિયા મળે છે. તો કેટલો મોટો અંતર છે. અને જે ભારતના લોકો છે એ ભૂટાનમાં જાય છે, અહીંયાથી પેટ્રોલ લાવી અને એનો બિઝનેસ કરે છે અને ભારતમાં પાછું એ પેટ્રોલ 105 મોંઘું આપે છે. એમાંથી પણ ફાયદો કરે છે. છતાં પણ આપણે કેટલા બ્રેન વોશ છીએ ને એ જ ખબર નથી પડતી. જનતા ક્યારે સમજે તારે. વંદન.